સભામાં પધારેલા સૌ અક્ષરધામના દિવ્ય અને ભવ્ય મુક્તોને મારા અંતરના જય સ્વામિનારાયણ. સૌથી પહેલાં વિડીયો ડિપાર્ટમેન્ટને પ્રાર્થના કરીશ કે આપણને એક નાનકડો વિડીયોનું દર્શન કરાવે. क्या आप आपकी जिंदगी से खुश हो? हाँ नहीं बोल सकते हैं. हाँ. नहीं. खुशी का क्या पता, कभी होती है कभी नहीं होती है. आपके हिसाब से हैप्पीनेस क्या है? जल्द से जल्द शादी हो जाए. अरे अचानक कैसे हो गया? अरे ऐसा कुछ सूझ नहीं रहा है मेरे को. ऑनलाइन एग्जाम्स और ऑनलाइन लेक्चर्स, सोते सोते अटेंडेंस दो. बस दोस्त का कॉल आया, भाई अटेंडेंस देना. हाँ तो हाँ यस टीचर. बस मेरे हिसाब से हैप्पीनेस है क्लबिंग, घूमना फिरना, एंजॉय करना, ड्रिंक करना, स्मोक करना. पैसा. ऐसे तो पहली तारीख को तनख्वाह आ जाए वही हैप्पीनेस है. आपको किससे ज्यादा स्ट्रेस है? मेरे 4 बच्चे हैं. घर वालों से. वाइफ. बहुत स्ट्रेस देता है. और कौन? अरे यार वाइफ लोग की बहुत प्रॉब्लम है. मेरे को कॉलेज से ही स्ट्रेस है. शादी नहीं होने से. लेकिन क्यों? बिहेवियर और सब चीज को लेके. समझते नहीं है. आदमी आएगा घर पे, पानी पिलाओ, खाना खिलाओ पहले. नहीं, खाना बना कुछ बनाना आता नहीं है और YouTube में देख देख के सब बनाते हैं और हमको बोलते हैं कैसा लगा. भी कैसा लगेगा YouTube में देख के खाना कैसा बना रहेगा. पढ़ाई कर, ये कर, मेरा ये सामान ला के दे, नीचे से दूध ला के दे. पीछे पड़े रहते शादी कब करेगा, शादी कब करेगा. अरे शादी नहीं हो रही है. मेरे जो दोस्त है सब सेटल हो गए, पता नहीं मेरा नंबर कब आएगा. अरे पूरा दिन मस्ती करते रहते. 3 बच्चे घर में है, इधर ना उधर इधर करते थे. 6 महीने में 3 टीवी एलईडी तोड़ दिया. 50-50 करके 1.5 लाख रुपए का नुकसान हो गया है. बाल झड़ गए पूरे मेरे. 5 साल पहले का वीडियो देखो, इतने सुनहरे गहने घने बाल थे मेरे. अभी इतने स्ट्रेस में सारा टकला हो गया हूँ मैं 5 साल में. बस आप लोग के पास अगर कोई बायोडेटा हो तो जरा देख लेना. આપણે આ વિડીયોનું દર્શન કર્યું. થોડા ઘણા આપણા બી ભાવો આમાં આવતા હશે, પણ આ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે અને બહુ કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે. કોમ્પ્લેક્સ ક્વેશ્ચન એટલા માટે છે કે એનો એક્ઝેક્ટ આન્સર નથી. દરેક જણને સુખની વ્યાખ્યા પોતાના હિસાબે, પોતાના પરસેપ્શન પ્રમાણે છે. અને ફંડામેન્ટલ એટલા માટે છે કે જો આનો આપણને એક્ઝેક્ટ આન્સર મળી જાય તો આપણે બધા અહીંયા યુવકો ભેગા થયા છે તો આપણે આપણો ટાઈમ એમાં જ ઇન્વેસ્ટ કરીએ. એટલા માટે યુએસની ધરતી પર ગ્રુપ ઓફ સાયન્ટિસ્ટે આ ક્વેશ્ચનને સ્ટડી કર્યો. વોટ મેક્સ અસ રિયલી હેપી. 1945થી એ સાયન્ટિસ્ટોએ રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. પછીની પેઢી એમ 4 પેઢીએ આ જ પ્રશ્ન પર રિસર્ચ કર્યો. એ લોકોએ એવું કર્યું કે ગ્રુપ ઓફ પીપલના લાઈફને સ્ટડી કર્યું. એમાંથી ઘણા પૈસાવાળા હતા, ઘણા એવરેજ પૈસાવાળા હતા, ઘણા એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, ઘણા સારી જોબ કરતા હતા એવા હતા, ઘણાના લગ્ન થયા હતા, ઘણાના છોકરા અને સારી ફેમિલી લાઈફ હતી, અને ઓફકોર્સ ઘણા આદતને રવાડે નેગેટિવ લાઈફમાં જતા રહ્યા. 75 યર્સ સુધી આ રિસર્ચ થયું અને છેલ્લે જ્યારે એનો ડિરેક્ટર હતો રોબર્ટ વોલ્ડિંગર્સ, એમણે આ બધાના લાઈફ પર વિગરસલી રિસર્ચ કર્યું. હરેક પોઈન્ટ પર રિસર્ચ કર્યું, બધા ડેટા લીધા, બ્રેનનો MRI સ્ટડી કર્યો, એમને પ્રશ્ન પૂછ્યા. પછી એમણે એક જ વાક્યમાં કન્ક્લુડ કર્યું કે જેટલા લોકો પાસે પૈસા હતા એ લોકો પણ સુખી નહોતા. જેની પાસે સારી ગાડી હતી, મોટો બંગલો હતો, ઘર હતું, એ લોકો પણ સુખી નહોતા. કોઈ કરિયરમાં એકદમ પીક લેવલ પર હતા, એ પણ સુખી નહોતા. અને ઓફકોર્સ જે આદતોમાં હોય એ તો સુખી નહોતા જ. તો સુખી કોણ હતું? તો એમણે કન્ક્લુડ કર્યું
કે એ જ વ્યક્તિ સુખી હતા જેનું એના આજુબાજુના વ્યક્તિ સાથે, પોતાના ફેમિલી સાથેનું રિલેશન સૌથી સારું હતું. એટલે પછી એમણે બુકમાં કન્ક્લુડ કર્યું, રિસર્ચ 2017માં, ગુડ રિલેશનશિપ ઇઝ ધ સિક્રેટ ઓફ હેપીનેસ પીરિયડ. આપણે વિચાર કર્યા, સ્વામીજી આપણને ઘણી બધી વખત આ વસ્તુ સમજાવતા હતા કે આત્મીયતા એ સુખનો આધાર છે. કદાચ આપણી પાસે પૈસા હશે, કદાચ આપણી પાસે સારી જોબ હશે, કદાચ આપણે કંઈક અચીવ કરી દીધું હશે લાઈફમાં, કદાચ આપણી પાસે મોટી ગાડી હશે, પણ જો આપણા સંબંધો એકબીજા સાથે સારા નહીં હોય ને તો હૈયામાં ખાલીપણું હશે. અને એ જ આત્મીયતાનો સુખ ધરતી પર પ્રસ્થાપિત કરવા માટે 250 વર્ષ, લગભગ 250 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પ્રગટ થયા. આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છે કે એ ભગવાન સ્વામિનારાયણ 250 વર્ષ પ્રગટ થયા, પણ મનુષ્ય જાતિ સાથે આત્મીય થવા માટે એમણે મનુષ્ય દેહ ગ્રહણ કર્યો. અને એનાથી વિશેષ એમણે એવા આશીર્વાદ આપ્યા કે આપણા મગજમાં એ વસ્તુ ના બેસે. એમણે એવા આશીર્વાદ આપ્યા કે એક વીછીનું દુઃખ મારા હરિભક્તને આવવાનું હોય તો કરોડ વીછીનું દુઃખ અમને આવો, પણ અમારા હરિભગતને ના આવો. હવે આપણે આશીર્વાદ સાંભળીએ તો આપણને લાગે આ કેટલા મોટા આશીર્વાદ છે. હું બી નવો તો મને આ આશીર્વાદ સમજાતું નહોતું કે આ લોકનું ગણિત ના લાગે. આ લોકનું ગણિત કેવું? 1:1. ધારો કે મારા કોઈ મિત્રનો 100 રૂપિયાનું દેવું હોય અને મારી પાસે 100 રૂપિયા હોય તો હું આપી દઉં કે ભાઈ ચાલ તારું દેવું ચૂકતું. પણ હું એવું ના કહું કે હું એને 1 કરોડ રૂપિયા આપીશ પણ તારું દેવું નહીં, તારું દેવું હું માથે લઈ લઈશ. ભગવાન સ્વામિનારાયણે કેવા આશીર્વાદ આપ્યા. એટલે મેં ગુરુહરિ પ્રબોધ સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો કે ગુરુ સ્વામીજી મને સમજાવો કે આ પ્રશ્ન છે, ભગવાને આવા કેવી રીતે આશીર્વાદ આપ્યા હશે. ત્યારે પ્રબોધ સ્વામીજીએ એનો રહસ્ય આપતા એવું કીધું કે આ ભગવાનની એના ભક્તો પ્રત્યેની પ્રીતિનું દર્શન છે. ભગવાનને એના ભક્તો એટલા બધા વાલા છે કે કરોડ ગણું દુઃખ પોતાના માથે લે છે, પણ ભક્તો એ દુઃખથી રહિત થાય એની માટે એ પોતે સહન કરે છે. તો આપણે વિચાર કરીએ, આપણે આ સભામાં પધાર્યા પણ આપણને બાય ડિફોલ્ટ આ આશીર્વાદ ભગવાને આપણને ગિફ્ટ તરીકે આપ્યા. ભગવાન સ્વામિનારાયણે બીજો આશીર્વાદ આપ્યો કે અમે જ્યાં સુધી ધરતી પર રહેશું ત્યાં સુધી ધરતી પર ગુણાતીત સંત થકી અખંડ રહેશું અને આત્મીયતાની સુરત ભાવની પ્રણાલિકા ધરતી પર અખંડ રાખશું. તો એ પ્રણાલિકા સ્વરૂપે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના મને પહેલી વખત દર્શન થયા. પહેલી વખત કાંદીવલીની ધરતી પર જ્યારે દર્શન થયા, હું નવો હતો, કોઈ દિવસ આ સત્સંગને આ બધી વસ્તુમાં માનું નહીં, પણ પહેલી વખત જ્યારે સ્વામીજીના દર્શન થયા ને ત્યારે સ્વામીજી એક સૂત્ર આપ્યું હતું કે કોઈ આત્મીય બને કે ના બને, હે મહારાજ મને આત્મીય બનાવશોજી. હવે આપણે આ રિલેશનશિપની વાત સાંભળી, આત્મીયતાની વાત સાંભળી, આપણને લાગે કે આ તો ઇઝી જ છે ને, એમાં ક્યાં બહુ મોટી વસ્તુ છે. પણ માનવીનો ઈગો એવો છે ને કે બધાની સાથે એકલાય રહી ના શકે અને બધાની સાથે ફાવે નહીં. આપણને એવા જ વ્યક્તિઓ ફાવે કે જે આપણને ઈગોને બૂસ્ટ કરે. જે વ્યક્તિ સાથે પ્રોબ્લેમ થાય એ વ્યક્તિ આપણને ફાવે જ નહીં, આપણું આનંદ જતું રહે. એને લીધે આટલી બધી ટોક્સિસિટી છે, આટલી બધી નેગેટિવિટી છે, આટલી બધી ઇન્સ્ટેબિલિટી સમાજમાં આપણને દેખાય છે. તો આવા ટાઈમે એક 80 વર્ષના દાદા, એમણે એકદમ હેલ્ધી લાઈફ જીવ્યું, પોતે નખથી શિખા પર્યંત એક બી રોગ નહોતો. એટલે એમના ફેમિલી મેમ્બર્સે પાર્ટી આપી, મીડિયાને બોલાવ્યા, મીડિયાવાળા બધા ભેગા થયા અને મીડિયાવાળાએ દાદાજીને પ્રશ્ન પૂછ્યો કે દાદા તમે 80 વર્ષ, અત્યારના તો 40 વર્ષ, 30 વર્ષના યુવકોને રોગ થઈ જાય છે, તમે 80 વર્ષ સુધી હેલ્ધી અને આટલું સરસ લાઈફ કેવી રીતે જીવી શક્યા? તો દાદાએ મીડિયામાં જવાબ આપ્યો કે આનું એક રહસ્ય છે અને એનું ક્રેડિટ છે ને મારા વાઈફને જાય છે, બાને જાય છે. એટલે મીડિયાવાળા ઓલ સરપ્રાઇઝ કે એવું શું હશે? તો કે હું તમને એ રહસ્ય કહી દઉં છું આજે કે અમારા 50 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્ન વખતના પહેલા નાઇટે અમે લોકોએ નક્કી કર્યું હતું કે આ જીવન પર્યંત અમે કોઈ દિવસ ઝઘડો નહીં કરે, કોઈ દિવસ નહીં. અને ધારો કે ઝઘડો થઈ જાય
તો જેનો વાંક હશે ને એને રાતના 2 કિલોમીટર ચાલવાનું. આજે મારા લગ્નના 50 વર્ષ થયા, એક બી રાત એવી નથી ગઈ કે મેં 2 કિલોમીટર ન ચાલ્યો હોય. તો પછી તો મીડિયાવાળા ઓર સરપ્રાઇઝ કે તો બા 50 વર્ષ કેવી રીતે જીવ્યા. તો કે મારી પાછળ બા પણ આવતા હતા ચેક કરવા માટે કે હું 2 કિલોમીટર કમ્પ્લીટ કરું છું કે નહીં, એટલે એ પણ 2 કિલોમીટર ચાલતા હતા. તો આ તો કદાચ જોક હશે, મને વોટ્સએપ પર આવ્યો હતો, પણ આમાં રહસ્ય છે. પોતાની ભૂલ માનવી અને બીજાનો સ્વીકાર કરવો ને એ રહસ્ય છે. એ આત્મીયતાની એક લેવલની આત્મીયતા છે. વ્યક્તિ પોતાની ભૂલ જોઈ જ ના શકે. વી આર અકસ્ટમ ટુ બૂસ્ટ અવર ઈગો. આપણો ઈગો એવો છે કે કોઈ આપણો વાંક બી હોય ને, ધારો કે આપણે રોડ પર આવ્યા હોય અને પોલીસે આપણે પકડ્યો હોય, તો ભાઈ આપણે વાંક પોલીસનો કાઢીએ કે ક્યું પકડા. આપણો ઈગો એવો છે, અરે ભાઈ આપણી ભૂલ છે. કોઈ દિવસ આપણે આપણી ભૂલ ના એક્સેપ્ટ કરી શકીએ. સ્વામીજીએ એની માટે સૂત્ર આપ્યું, કોઈ આત્મીય બને કે ના બને, કોઈની માટે આપણે એક્સપેક્ટેશન નથી રાખવાની, આપણે પોતે આત્મીય થવું છે. તો એક યુએસનો આ ધરતી પર એક કપલ નવા લગ્ન થયા છે અને આપણને આ બધી વસ્તુ ખબર છે, આપણે સંસારમાં રહીએ છીએ. સ્ત્રીનો સ્વભાવ અલગ હોય ને પુરુષનો સ્વભાવ અલગ હોય, અને સૃષ્ટિના સર્જનારે બંનેની પ્રકૃતિ જુદી બનાવી છે. એટલે સામાન્યપણે ઘર્ષણ થાય, ઝઘડા ચાલુ થયા, નાના મોટા ઝઘડા, ત્યાં ઝઘડાનું સ્વરૂપ વધ્યું. એ યુવકે નક્કી કર્યું કે હવે મારે આ દીકરીને ડિવોર્સ આપી દેવો છે, મારે સ્વામીજી સાથે ખાનગી કરવી છે. સમટાઈમ્સ એવા પ્રસંગો થાય કે આપણે ગીવઅપ કરી નાખીએ. આપણો સ્વભાવ છે, આપણો ઈગો છે. વ્યક્તિ ઈગો ના છોડે, વ્યક્તિને છોડી દે, સમાજને છોડી દે. અને સુસાઇડનો કેસ આજે જેટલા સુસાઇડ થાય છે, ઇટ ઇઝ ઓલ્સો બીકોઝ ઓફ ઈગો. કે કદાચ પોતાનું દેહ પણ છોડી દે, પણ ઈગો ના છોડે. તો એક સ્વામીજી પાસે ગયા કે સ્વામીજી તમે મને મારા લગ્ન કરાવ્યા આમની જોડે, એના કરતાં તો હું લગ્ન પહેલાં સુખી હતો. આપણે ઓલા વિડીયોમાં જોયું ને કે પેલા ભાઈને બહુ લગ્ન કરવાની ઈચ્છા હતી. આ તો સ્ક્રિપ્ટેડ વિડીયો હતો, પણ લગ્ન પછી એને બીજો વિચાર આવે કે એના કરતાં સાદું થઈ ગયો તો સારું. આ હ્યુમન નેચર છે. તો એણે કીધું સ્વામી મને એવું લાગે છે કે હું લગ્ન પહેલાં વધારે સુખી હતો, આમની જોડે શું લગ્ન કરાવ્યા. સ્વામીજી એનું રહસ્ય આપ્યું કે સ્વામી કે તું મને 2 વર્ષ આપીશ. એટલે એને કીધું કે સ્વામી હું તમને આખી જિંદગી આપી દઉં, બોલો ને સહિષ્ણુ થઈ જાઉં. તો કે ના, કે 2 વર્ષ સુધી તારા ઘરમાં નાના મોટા કોઈ પણ પ્રસંગો બને, તને એમ જ લાગે કે મારો જરાય વાંક નથી, પણ એમાં પોતાનો વાંક શોધજે અને ભજન કરજે. ભલે તને તારો વાંક ન મનાય, અને બીજી ભજનમાં પ્રાર્થના કરજે કે આ ઘરમાં સૌથી નાનામાં નાનો હું છું, મારા આજુબાજુવાળા બધા ખૂબ મોટા છે. ખાલી 2 વર્ષ આ તું આ પ્રાર્થના કરીશ ને તો ભગવાન તને ભગવાનના સુખે સુખિયા કરી દેશે. એ ભગત સિન્સિયર સાધક સ્વામીજીએ આજ્ઞા આપી એવા ઘણા બધા પ્રસંગો બન્યા હતા. એમણે મને પોતે એ પ્રસંગની વાત કરી હતી કે એક પ્રસંગમાં તો એમની વાઈફ સાથે ગાડીમાં જતા હતા, એમાંથી એની વાઈફે કીધું જસ્ટ ગેટ આઉટ ઓફ માય કાર. આપણને અહીંયા ધારો કે હું મારી ગાડી લઈને જતો અને મારી વાઈફ મને આવું કહે તો ખબર નહીં શું થઈ જાય, આપણો ઈગો કયા લેવલ પર પહોંચી જાય. પણ એવા પ્રસંગોમાં પણ એને સ્વાધ્યાય કર્યો કે મારો જ કાંઈ વાંક હશે, મારો જ એને પ્રેમ આપવામાં વાંક હશે. 2 વર્ષ પછી અત્યારના યુએસની ધરતી પર, પારસીપની ધરતી પર સૌથી વધારે કોઈ ભગવાનનું સુખ લેતા હોય અને આત્મીયતાનો સંદેશ વ્યાપક કરતા હોય તો એમાં એક કપલનું નામ આવે છે. તો આપણે વિચાર કરીએ કે પોતાની ભૂલ જોઈને બીજાનો ગુણ લઈએ તો ભગવાન આપણને કેટલું બધું સુખ આપે છે. પણ આ અઘરું છે. બોલવું સહેલું છે, સાંભળવું સહેલું છે, કદાચ સ્વાધ્યાય કરવો બી સહેલું છે. પણ એની માટે ગુરુ હરિ સ્વામીજી ધરતી પર પધાર્યા હતા, એવા પ્રગટ સંતના જીવનમાં ડૂબવું પડે. મને એમનો એક પ્રસંગ બહુ જ ગમે છે, આજે હું આપની સમક્ષ શેર કરું છું. ગુરુ હરિ સ્વામીજી કેનેડાની ધરતી પર પધરામણી હતી અને વિચરણ કરતા હતા. એમાં સેવકો બધા એમની જોડે હતા. સેવકોએ પધરામણી કરવા માગ્યા. નવો યુવક હશે, નવા કોઈ ઘરમાં ગયા હશે, નવા વ્યક્તિ હશે. એમણે ઠાકોરજીનું પૂજન કરવા માટે જ્યારે આગળ આવ્યા ને તો એને કંકુની ડબ્બી હતી અને કંકુની ડબ્બી સ્વામીજીના ગાતરિયા પર પડી ગઈ. આપણે વિચાર કરીએ, અહીંયા કોઈ આપણા કપડા પર આમ પાડે તો આપણું માઇન્ડ કેવું થઈ જાય. એટલે આજુબાજુવાળા બી સહેમી ગયા. ઇમિડિયેટલી સ્વામીજી એવું બોલ્યા, અરે આ તો સારું થયું. આપણી સંસ્કૃતિ પ્રમાણે કંકુ જો કપડા પર પડે ને તો સુકન કહેવાય. એટલે આખો એન્વાયરમેન્ટ શાંત થઈ ગયો. પહેલાં ભગતે પૂજન કર્યું, સ્વામીજી એમને દર્શનનું સુખ આપ્યું, બહાર પધાર્યા.
ત્યારે એક સેવક ખૂબ આઈક્યુવાળો એમણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપે એવું કેમ કીધું કે આપણી સંસ્કૃતિમાં લખ્યું આ સુકન થયું? સ્વામીજી એવું બોલ્યા કે અગર હું એવું ના કહેત ને તો તમે એની વિધિ કરી નાખત, કે આ બધા ગુસ્સે થઈ જાત. પછી સ્વામીજીએ સૂત્ર આપ્યું ને, કોઈ ભૂલ કરે પણ આપણે એ ભૂલની એને અહેસાસ ન થવા દઈએ ને, એ આત્મીયતાને સુહૃદ ભાવ છે. આપણે વિચાર કરીએ સ્વામી, કેટલી બધી ભૂલ અમે લોકો રોજ કરતા હોઈએ છીએ, પણ પ્રબોધ સ્વામીજીએ અમારી એ ભૂલ માફ કરી છે. આપણે વિચાર કરીએ કે કોઈની ભૂલ તો આપણે જાણી જોઈને શોધતા હોઈએ. કોઈમાં 100 ગુણ હોય, એમાં 99 ગુણ હોય ને એક ભૂલ હોય તો આપણે એક ભૂલ જોતા હોઈએ. સ્વામીજી કોઈની કોઈ દિવસ ભૂલ જ નથી જોઈ અને નિર્દોષ પ્રેમ વર્ષોથી આપ્યા કર્યો છે. અને એવો ને એવો જ પ્રેમ આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સૌને આપે છે. જ્ઞાનથી કદાચ ઈગોનું પોષણ થાય, જ્ઞાનથી કદાચ જો આપણે જ્ઞાન બરાબર ના સમજીએ ને તો બીજાની ભૂલ દેખાય, પણ પ્રેમ એવો છે ને કે સર્વનો સ્વીકાર કરવાનું બળ આપે. પ્રબોધ સ્વામીજીને ભરૂચના એક બિલિયનરે પૂછ્યું કે તમે આટલી બધી સભા કરો છો તો સભામાં શું વાત કરો છો? પ્રબોધ સ્વામી એક જ લીટીમાં જવાબ આપ્યો કે અમે સભામાં છે ને જ્ઞાન નથી પીરસતા, અમે તો પ્રેમ આપીએ છીએ. તો આ પ્રેમ, આ ભક્તિ, આ આત્મીયતાનો સંપ્રદાય છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના જીવનમાં નિરંતર એવું દર્શન થાય છે. એ સ્વામીજી સ્વધામ ગયા પછી એમણે એટલું બધું વિચરણ કર્યું છે, કદાચ પૃથ્વીની 5 વખત આપણે પ્રદક્ષિણા ફરીએ એટલું બધું ડેટા છે કે એટલું બધું એમણે વિચરણ કર્યું છે. અહીંયાથી આપણે મૂન સુધી જઈને પાછા આવીએ એટલું બધું એમણે વિચરણ કર્યું છે. તો એમાં એક જ વસ્તુ કરે છે, એ યુવકોને પ્રેમ આપે છે. સવારના 6:30 વાગ્યાથી એમનો દેહ ક્રિયા ચાલુ થાય અને રાતના 12:30 1 વાગે આરામ કરવા પધારે છે. એવરી ડે 200 થી 300 યુવકોને પર્સનલી એ લાભ આપે છે, પણ છતાં બી ઠાકોરજીની ભક્તિ નથી ચૂકતા, ભક્તોની ભક્તિ નથી ચૂકતા. તો એક પ્રસંગની વાત કરું, આપણી વચ્ચે મણિભાઈ જર્મની છે, ત્યાંનો જ એક પ્રસંગ છે. ત્યાં એક ભગત છે નિર્દોષભાઈ. હમણાં જ આ વર્ષે ગુરુહરિ પ્રબોધ સ્વામીની જર્મનીમાં પધરામણી હતી, 3 દિવસ કન્ટિન્યુઅસ. એમાં એક સારથી હતા, સારથીનું નામ નિર્દોષભાઈ, ગાડી ડ્રાઇવિંગની સેવા કરતા હતા. હવે ત્રીજે દિવસે પધરામણી હતી, એ દિવસે બેક ટુ બેક 6 પધરામણી હતી અને એમણે ડ્રાઇવિંગની સેવા હતી. એટલે સવારથી એમને કદો નાસ્તો કે કશું ગ્રહણ નહોતું કર્યું. તો 6ઠ્ઠી પધરામણી થઈ તો એમને અંદરથી થયું કે ભૂખ લાગી છે પણ કંઈ ચાન્સ નથી મળતો, પણ એમને કોઈને કીધું નહીં. અને સેવકો બી એવા હોય કે ભક્તિ એવું કરે કે કદાચ દેહને બી સાઈડ પર મૂકી દે. પણ ગુરુહરિએ છેલ્લી પધરામણી કરીને તે થોડા ડ્રાયફ્રૂટ્સ ને ફ્રૂટ્સ લઈ લીધા. પછી આવ્યા અને ગાડીમાં બેઠા ને ધીરેક રહીને ગુરુહરિએ ડ્રાયફ્રૂટ્સ હાથ ખોલ્યો અને નિર્દોષભાઈને આપીને કીધું કે થોડુંક ગ્રહણ કરો, તમે સવારના કશું લીધું નથી ને એટલું. તો આપણે વિચાર કરીએ, આટલું બધું વિચરણ હોય, કોઈ વ્યક્તિ બહુ બિઝી હોય, આપણે અહીંયા અત્યારના મિનિસ્ટરો બી પધાર્યા છે, તો કોઈ વ્યક્તિ બિઝી હોય તો સામાન્યપણે આજુબાજુના જે સેવકો એનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. પણ પ્રબોધ સ્વામી એટલું પણ નથી ચૂકતા. એ એમની દિવ્યતા છે, એ એમની સુપ્રીમસી છે. અને એક છેલ્લો પ્રસંગ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી હમણાં જ 3 દિવસ પહેલાં ગ્રાન્ટ રોડની ધરતી પર પધાર્યા હતા. એક ડૉક્ટરના ઘરે પધરામણી હતી, આઈ સ્પેશિયલિસ્ટ હતા. ગુરુહરિ આપણને કયા ભાવથી આપણા દર્શન કરે છે. તો ગુરુહરિ આપણે ઘણી વખત આપણે દર્શન કર્યું હશે કે સભામાં બી ક્યારેક બેઠા બેઠા એમની આંખમાં થોડું ઇચિંગ થાય છે, તો એ કપડું લઈને સાફ કરતા હોય છે. એટલે ડૉક્ટરે એમને થોડીક સૂચન કર્યું કે સ્વામી તમે આ જે કપડું છે ને એ તમે આમ ઘસો છો ને એને લઈને તમારા આંખમાંથી પાણી આવે છે. ત્યારે ગુરુહરિ એક વાક્ય બોલ્યા, તો કે ના, એ કે આ બધા ભક્તોના હું દર્શન કરું છું ને તો મારું હૈયું છે ને આનંદથી ભરાઈ જાય છે, એટલે હર્ષના આંસુ આંખમાં આવે છે. આપણે વિચાર કરીએ આપણને કઈ ભાવથી દર્શન કરે છે. મને 18 વર્ષ થયા સત્સંગમાં, એક દિવસ મારે આંખમાં આંસુ નથી આવ્યા. હા, આવ્યા છે, કોઈની પર ગુસ્સો આવ્યો તો એ ગુસ્સાથી આંસુ આવ્યા હશે એમ, કોઈને જોઈને, કોઈના દોષ સ્વભાવ પ્રકૃતિ જોઈને કદાચ આંખમાંથી આંસુ આવ્યા હશે, કોઈને જોઈને રડવું આવ્યું હશે, પણ કોઈ દિવસ હર્ષના આંસુ કોઈ દિવસ નથી આવે. તો એવું ગુરુહરિ મહિમાથી જીવે છે. તો એમણે આ જીવન પ્રણાલિકા મુંબઈની ધરતી પર રાખવા માટે 150 સેન્ટર્સ આ મુંબઈની ધરતી પર મૂક્યા છે. અને એ ગોવાડી ભક્તિપ્રિય સ્વામી અને હરિપ્રિય સ્વામીજીને આપી છે. તો એક જ પ્રસંગ, નાનો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરીશ.
ભક્તિ સ્વામી બી સવારથી સાંજ યુવકોની સેવા કરતા હોય. એક હરિભગત ભક્તિ સ્વામીને મળવા માટે આવ્યા ખાનગી. એમને 2 દીકરા હતા. હમણાં આપણે વિડીયોમાં જોયું ને કે 4 દીકરા હતા, સ્ટ્રેસ હતું. એટલે એ ભગત થોડા સ્ટ્રેસમાં હતા. ભક્તિ સ્વામી પૂછ્યું કે શું થયું? તો કે મને સ્ટ્રેસ છે. તો કે શું? તો કે મારા 2 દીકરા છે, હું કેવી રીતે એનું ભરણ પોષણ કરીશ, કેવી રીતે એને મોટો કરીશ, મને બહુ ચિંતા થાય છે. ત્યારે ભક્તિ સ્વામીએ ધીરે કરીને એક વાત કરી. તો કે તમને તો 2 દીકરા છે ને, મને તો સ્વામીજીએ 10,000થી વધારે દીકરાની સેવા આપી છે. પણ એ બધા દીકરાની હું પ્રાર્થના રોજ હું ગુરુહરિને કરું છું, ઠાકોરજીને કરું છું કે એ બધા જ દીકરાઓ સુખિયા થાય, તને મને ધને અને આત્માથી, અને બધા જ દીકરાઓની આત્માની યાત્રા ભગવાન તરફ નિરંતર ચાલતી રહે. તો મને ભગવાન સ્ટ્રેસ નથી આપતા. તો એવા સંતોની આપણને ગોદ મળી છે, એવા સમાજની ગોદ મળી છે જે પોતાનું કશું વાલું નથી રાખતા અને ભગવાનના ભક્તોની નિરપેક્ષ ભાવે સેવા કરે છે. તો વિશેષ વાત નથી કરવી. આપણે પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે સ્વામી, આત્મીયતાનું સૂત્ર તો સ્વામીજી આપ્યું, આપના જીવનમાં નિરંતર એનું દર્શન થાય છે જ, પણ એ બહુ અઘરું લાગે છે. આપ અમારી પર એવી કૃપા કરો, એકબીજાના દોષ ના જોઈએ, એ લોકોના મિસ્ટેક્સ પોઈન્ટ આઉટ ના કરીએ, પણ એકબીજાના મહિમાથી દર્શન કરીને સેવા કરી શકીએ. એ આજના દિવસે આપ હમ સબ પર કૃપા કરો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.